પ્રધાનજી હા લગ્નના મુહૂર્ત આવી ગયા. સોમ કહેતા સગુણા બા, પૂનમ કહેતા પ્રતાપરાય. તમારા દેવ દેવતાઓને કંકોત્રી મોકલી દીધી છે. સરસ. ગણપતિની સ્થાપના પણ કરી દીધી. હવે હા. કાંઈ કામ હોય તો કયો. બાપુ આને શીખ જોતી એવું લાગે. તો હું એમનેમ જાય? હા એવું લાગ્યું મોઢા ઉપર. લાગે લાગે તમને બધાને ખબર પડી જ જવી જોવે. હર ભૂદેવ વેરી હતા એમાંથી વેવાઈ બનાવતા જાવ છો અને શીખ માંગતા શરમાતા નથી. અરે શીખ તમને અવશ્ય આપીશ, પરંતુ ક્યારે કે જ્યારે મારો પુત્ર પ્રતાપ પરણી ઉતરે અને રાજા અજમલ તમને જેટલી શીખ આપે એથી સવાઈ શીખ રાજા પઠિયારની હશે. આજ જીવતા જાવ છો એ જ તમારા માટે મોટી શીખ છે. અરે પ્રધાનજી વાહ અરે ચર્ચા કરતો થોડીક. ભૂદેવને કહી દો કે પિંગલગઢ બહુ મોટું છે, જાડેરી જાન આવશે માટે ઉતરાની તૈયારી રાખે. હા જાન આવશે મોટી, તૈયારી કરી રાખજો. બાકી તો આપને ખબર જ છે કે ના એના એ કદાચ કેવડું લઈને આવે સૈન્ય તો એનું શું આવે. અજમલ રાજા પાસે કેવડા એને કઈ ખબર છે. એને રૂમ છે, એને રૂમ છે એવડા જ બાપ અજમલ રાજા બાથરૂમ છે. પણ કાંઈ વાંધો નહીં, હાલ તો આપણે બે જાય માં દીકરા વયા ગયા હલવાડી બે ને. કાંઈ વાંધો નહીં, હાલો હવે હું જ નીકળું છું. આજ હરખે ઉમંગે ગોરદેવ હાલિયા રે. જાવું મારે પોકરણ ગાઢની મુજા. હરખે ઉમંગે ગોરદેવ હાલિયા રે. અરે પ્રધાનજી, પંડિતજીને ગયે આજ ઘણો સમય થયો. પંડિતજીના કઈ સમાચાર આવતા જ અરે મહારાજ પ્રણામ સપના છોડોમાં આજે બધે એવું નથી. પધારો ગુરુદેવ. હું તમારી જ રાહ જોતો હતો. તમારે આવવામાં ઘણું મોડું થયું, પરંતુ તમને જોઈને એવું લાગે છે કે મેં સોંપેલું કાર્ય તમે પરિપૂર્ણ કરીને આવ્યા હોય. તો કહો પંડિતજી, મારી દીકરી સગુણાનું શ્રીફળ તમે ક્યાં રાજમાં ને ક્યાં રાજકુમારને સુપ્રત કરી આવ્યા? અરે મહારાજ દેશ ફેરો પ્રદેશ ફેરો. જ્યાં રાજપૂત સારા હોય તો કોઈ રાજપૂતના કુંવર સારા હોય માટે મહારાજ પિંગલગઢ જેવી નગરી છે. રાજા પઢિયાર રાજ કરે, એમના પુત્ર પ્રતાપ સાથે બેનમાનો શ્રીફળ સુરાજ કરાવ્યા છે મહારાજ. શું વાત કરો છો પંડિતજી તમે? મેં તમને જાતા પહેલા પણ કહ્યું હતું કે દેશ જાવ પરદેશ જાવ પણ એક પિંગલગઢ નગરની પાદર ન જતા. આ શું કરીને આવ્યા તમે પંડિત? પિંગલગઢ નગરમાં પગ મેલતા મારા કીધેલા એક શબ્દ પણ તમને યાદ ન રહ્યો પંડિતજી કે તમે આવી બધી ભૂલ કરીને આવ્યા. જાણો છો મહારાજ કે જેમની સાથે વેરજરની બાજી છે મહારાજ, બાજી કઈ નકરી હાવ બાંધે અને યુદ્ધ કરી નથી વળવાની મહારાજ. આજ એક તમારા રાજનો બ્રાહ્મણ થઈ અને આજ જો તમારી વેરના વટકોના જો હું એક વેવાઈ બનાવીને જો વાળીને આવતો તો મહારાજ મારી પણ એટલી ફરજ બને. અને મહારાજ તમારી પાસેથી વચન લેવાનું કારણ મારું આ હતું કેમ કે વેરીમાંથી જો વેવાઈ બનાવીને આવ્યો છું મહારાજ, આપણે યુદ્ધ કરી અને કોઈ એનો કોઈ અંત નથી. માટે મહારાજ આજ આવીને વેવાઈ બનાવ્યા છે તો મહારાજ આપણો વેર પણ વટક વળી જશે અને વેવાઈના વેવાઈ બની જશે. માટે મહારાજ તમારી પાસેથી મેં વચન એ માટે લીધા હતા. તમારું વિચારવું તો યોગ્ય છે પંડિત, પરંતુ તમે જે વાતને સમજો છો એ વાતની અસર એ રાજા પઢિયાર નથી થાય. કેમ કે એ બહુ ઘમંડી રાજા છે. જે થયું તે ભૂલેવ. કદાચ મારી દીકરીના ભાગ્યમાં પિંગલગઢ નગર લખાણું હોય છે તો જ આમ બને, પણ તમે જે કાર્ય કરીને આવ્યા છે એનો અફસોસ રાજા અજમલને જીવન પર રહેશે. કઈ વાંધો નહીં પંડિત, લગ્નના શુભ મુહૂર્તો કંકોત્રી લખોની મને સ્થાપના કરો. ભલે મહારાજ. કેસર ચાટીને લખવી કંકોત્રી, એ લખવી લખવી કાઈ ધોળકારી ઋણધામ ગણપતિ દાદાને નો કરવા.
ચાલો હવે સાથે મળી બેન સગુણાના માંડવા રોપીએ. લગન વિધિ કરે પોકરણા ગઢ રે રાજ. લગન વિધિ કરે પોકરણા ગઢ રૂડા રાજ. લગન